અંકલેશ્વર પાનોલીમાં જીપીસીબી મોનિટરિંગ ટીમે વરસાદી માહોલ દરમિયાન 100 થી વધુ સ્થળેથી કેમિકલયુક્ત પાણીના નમૂના લેવાયા છે. અત્યાર સુધીમાં 55 જેટલી કંપનીઓને નોટિસ ફટકારવામાં આવી છે. અંકલેશ્વરમાં પડી રહેલા અનરાધાર વરસાદમાં ઉદ્યોગોનું રાસાયણિક પાણી વસાહતમાં આવેલ વરસાદી સ્ટોર્મ વોટર ડ્રેન તેમજ કુદરતી કાંસોમાં સતત વહી રહ્યું છે, જેને લઈ પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી ફેલાઈ છે. મોન્સૂન એક્શન પ્લાન અંતર્ગત 3 ટીમ દિવસે અને 2 ટીમ રાત્રિના કાર્યરત કરી સતત મોનિટરિંગ 24 કલાક માટે જીપીસીબીએ શરૂ કરી દીધું છે. અત્યાર સુધીમાં 100થી વધારે સ્થળોએથી પાણીના નમૂના લેવામાં આવ્યા છે. સામાન્ય રીતે 15 દિવસ બાદ રિપોર્ટ આવે છે કે જે રિપોર્ટ આધારે વડી કચેરી દ્વારા જરૂરી કાર્યવાહી રૂપે ક્લોઝર કે શો કોઝ નોટિસ ફટકારતી હોય છે. આ વચ્ચે મોનિટરિંગ ટીમ દ્વારા પણ પ્રાથમિક અત્યાર સુધીમાં 55થી વધુ એકમને સ્થળ નોટિસ ફટકારી છે. ત્યારે ઔદ્યોગિક વસાહતમાં સતત વહેતા રંગીન કલરયુક્ત પાણીને લઈ નોટિફાઈડ વિભાગને પણ જીપીસીબી તરફથી જરૂરી સૂચના આપવામાં આવી છે.